નેતાઓ ચૂંટણી સમયે જનતાને મોટા મોટા વાયદાઓ કરતા હોય છે, પરંતુ જેવી ચૂંટણી પૂરી થાય પછી નેતાઓ દેખાતા પણ નથી. ત્યારે આવું જ કંઈક બન્યું છે વાવમાં ગેનીબેન ઠાકોર સાંસદ બનતા ધારાસભ્યના પદેથી રાજીનામું આપ્યું હતું, જે બાદ વાવમાં પેટા ચૂંટણી યોજાઈ હતી. ત્યારે વાવ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ વાવમાં ધામા નાખ્યા હતા અને જનતાની સમસ્યાઓનું નિવારણ લાવવાના વાયદા કર્યા હતા. ત્યારે આજે કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂતે આ નેતાઓને તેમના વાયદાઓની યાદ અપાવ્યા છે. ગુલાબસિંહ રાજપૂતે વાવ, થરાદ, સુઈગામ, ભાભર તાલુકાના ગામોમાં નર્મદા કેનાલનું પાણી એપ્રિલ સુધી અથવા મે મહિના સુધી પાણી ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે કચ્છ બ્રાન્ચ કેનાલ દ્વારા તાલુકાના ગામોમાં પાણી ચાલુ કરવાથી પીવાની સમસ્યા ઊભી ના થાય, માટે કચ્છ બ્રાન્ચ કેનાલનું પાણી ચાલુ કરવામાં આવે. લોકોને પીવાના પાણી માટે કેનાલ સિવાય કોઈ બીજો અન્ય સ્ત્રોત નથી, જેથી પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે કચ્છ બ્રાન્ચ કેનાલ કાયમી ધોરણે પાણી ચાલુ રાખવામાં આવે તેવી વિનંતી ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.